ચાડિયા મેળો. કેવો મેળો સાહેબ? ચાડિયા મેળો. હવે ચાડિયા મેળાની અંદર પણ તમને કંઈક આગળ જે જોઈ ગયા હતા ને એવી કંઈક પ્રથા જોવા મળશે, ગોળ ગધેડાના મેળા જેવી. જેમ કે અહીંયા તમે જોઈ શકો છો કે જે સ્ત્રીઓ છે એ સ્ત્રીઓના હાથમાં લાકડીઓ છે, દેખાય છે? સ્ત્રીઓના હાથમાં લાકડીઓ છે. એક ઝાડ છે, આ ઝાડની ગોળ મૂળ આ સ્ત્રીઓ લાકડી લઈને ઊભી છે. એક પુરુષ છે કે પુરુષો છે એ આ રીતના ઝાડ ઉપર ચડે છે. હવે સાહેબ ઝાડ ઉપર ચડીને શું કરશે? તો સાહેબ ઝાડ ઉપર ચાડિયો બાંધેલો છે. હવે એ ચાડિયાને સરસ મજાના રંગીન કપડાં પહેરાવેલા છે, નવા નવા કપડાં પહેરાવેલા છે. તો પ્રથા કંઈક એવી છે કે આ રીતના કોઈ પુરુષ છે, ઉપર ઝાડ ઉપર ચાડિયું બાંધવામાં આવે છે. ચાડિયું ધેટ મીન્સ કે આપણે ખેતરોમાં જોઈએ છે ને એવું ચાડિયું, જેને નવા કપડાં પહેરાવવામાં આવે છે. પ્રથા એવી છે કે ભાઈ પુરુષો છે એ ચાડિયાને અડવા માટે અથવા લેવા માટે આ રીતના ઝાડ ઉપર ચડશે, અને જે પણ સ્ત્રીઓ છે એ લાકડી વડે એને મારશે, ઢોર મારશે. ઓકે, જે પુરુષ ઉપર ચડી ગયો અને ચાડિયાને અડી ગયો અથવા તો લઈ લીધો, તો એ ચાડિયાને જે પણ સરસ મજાના કપડાં નવા પહેરાવેલા છે એ કપડાં એના. ઓકે, તો આવી કંઈક પ્રથા છે એ તમને આ ચાડિયા મેળાની અંદર જોવા મળશે. તો ક્યાં ભરાય છે? તો કોઈ સ્પેસિફિક એક સ્થાન નથી, અલગ અલગ સ્થાને ભરાય છે. તો પંચમહાલ, વડોદરા, ભરૂચ જિલ્લાના આદિવાસીઓની અંદર આ ચાડિયા મેળો ભરાય છે. આ ચાડિયા મેળો પણ હોળીના ચૂલના મેળા જેવો જ છે. ચાડિયા મેળો ફાગણ વદ બીજ, ત્રીજ અને પાંચમના દિવસે ભરાય છે. ડાબવા સાગટાળાનો ચાડિયા મેળો ફાગણ સુદ પૂનમના દિવસે એટલે કે હોળીના દિવસે ભરાય છે. આ ચાડિયાના મેળામાં આદિવાસીઓ લાકડાનો ચાડિયો બનાવીને તેને નાળિયેરનું માઠું અને કોળીઓની આંખો ચોંટાડીને તેના માથે કપડું બાંધે છે અને એને નવા કપડાં પહેરાવીને ઊંચા ઝાડની ટોચે બાંધે છે. શું કરવામાં આવે છે? તો એક લાકડો લેવામાં આવે છે, લાકડાનું ચાડિયો બનાવવામાં આવે છે. પછી માથું કઈ રીતના હશે? તો નાળિયેરનું જે નાળિયેર છે એનું માથું બનાવવામાં આવે છે. પછી કોળીઓ છે એની આંખો ચોંટાડવામાં આવે છે, એટલે ચાડિયા જેવું દેખાય, માણસ જેવું દેખાય, અને એના પછી નવા કપડાં પહેરાવીને ઊંચા ઝાડની ટોચે બાંધી દેવામાં આવે છે. એના પછી ઝાડ નીચે આદિવાસી સ્ત્રીઓ નૃત્ય કરે છે. આ પ્રસંગે ઝાડ ઉપર ચાડિયો ઉતારવા માટે જુવાનિયાઓ વચ્ચે હરીફાઈ થાય છે. જે કોઈ જુવાનીઓ ચાડિયો લેવા માટે ઝાડ ઉપર ચડે તેને નૃત્ય કરતી આદિવાસી નારીઓનું ટોળું છે એ માર મારીને નીચે પાડે. આવો માર સહન કરીને પણ જો કોઈ હિંમતવાન જુવાન છે એ ઝાડ ઉપર ચડી જાય, ચાડિયો છોડી લાવે, તો એને ચાડિયાના કપડાં આપી દેવામાં આવે છે. ચાડિયા ઉતાર્યા પછી ઢોલ સાથે એ પણ નૃત્ય કરે છે. આ મેળો અલગ અલગ જગ્યાએ ભરાય છે, જેમાં ફેમસ ગામડાઓની નામની વાત કરું તો ખૂંટેલાલ, લુણાવાડાનું ખૂંટેલાલ છે. પછી છાણી છે એ પણ લુણાવાડાનું છે. પછી દાભવા દેવગઢ બારિયાનું છે, અને ગોધરાનું રામપુર. અલગ અલગ ગામ છે જ્યાં આ ટાઈપનો મેળો ભરાય છે, જેનું નામ છે ચાડિયા મેળો. કેવો મેળો? ચાડિયા મેળો, જેની અંદર એક સરસ મજાની આવી રીતના રમૂજીક એડવેન્ચર પ્રવૃત્તિ છે એ કરવામાં આવે છે. આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઇબ કરો.